આપણે પદ્મપુરાણના 56મા દિવસની કથાને આગળ વધારીએ. ત્યારે જનાર્દન, જો તમે વરદાન આપવા ચાહો છો તો મને 2 વરદાન આપો. મારા હૃદયમાં સદા તમારી ભક્તિ રહે અને દેવેશ્વર, હું તમારી કૃપાથી મુક્તિદાતા થાઉં. ત્યાર પછી આવે છે ગંગા અવતરણની સંક્ષિપ્ત કથા અને હરિદ્વારનું મહાત્મય. મહાદેવજી કહે છે કે દેવર્ષિઓમાં શ્રેષ્ઠ નારદ, હવે તમે પરમ પુણ્યમય હરિદ્વારનું મહાત્મય સાંભળો. જ્યાં ભગવતી ગંગા વહે છે ત્યાં ઉત્તમ તીર્થ ગણાય છે. ત્યાં દેવતા, ઋષિ અને મનુષ્ય નિવાસ કરે છે. ત્યાં સાક્ષાત ભગવાન કેશવ નિત્ય બિરાજમાન છે. વિદ્વાન રાજા ભગીરથ તે જ માર્ગથી ભગવતી ગંગાને લાવ્યા હતા તથા તે મહાત્માએ ગંગાજળનો સ્પર્શ કરાવીને પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો હતો. નારદ અત્યંત સુંદર ગંગાદ્વારમાં જેઓ જે રીતે ગંગાજીને લઈને આવ્યા હતા તે બધા પ્રસંગો ક્રમશઃ સંભળાવું છું. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક રાજા થઈ ગયા, જે ત્રિભુવનમાં સત્યના પાલન માટે પ્રસિદ્ધ હતા. તેમને રોહિત નામે એક પુત્ર હતો, જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર હતો. રોહિતનો પુત્ર વૃક હતો, જે મહાન ધર્માત્મા અને સદાચારી હતો. તેના પુત્રનું નામ સુબાહુ હતું. સુબાહુનો ગર નામે પુત્ર હતો. એક સમયે કળયુગે ગરને દુઃખી થવું પડ્યું. અનેક રાજાઓએ ચડાઈ કરીને તેમના દેશ પર કબજો કરી લીધો. ગર પરિવાર સાથે ભૃગુનંદન ઓર્વના આશ્રમ પર ગયા. ઓર્વે કૃપાપૂર્વક ત્યાં તેમની રક્ષા કરી. ત્યાં જ તેમને સગર નામનો પુત્ર થયો. મહાત્મા ભાર્ગવથી રક્ષિત થઈને સગર તે જ આશ્રમ પર મોટો થવા લાગ્યો. મુનિએ તેના યજ્ઞોપવિત વગેરે બધા ક્ષત્રિયોચિત સંસ્કાર કરાવ્યા. અસ્ત્ર શસ્ત્ર અને વેદ વિદ્યાનો પણ તેનો અભ્યાસ કરાવ્યો. ત્યાર પછી મહાતપસ્વી રાજા સગરે ઓર્વ મુનિ પાસેથી આગ્નેયાસ્ત્ર પ્રાપ્ત કર્યું અને સંપૂર્ણ પૃથ્વી પર ભ્રમણ કરીને પોતાના શત્રુ તાલંજક, હૈહય, શક તથા પારદવંશીઓનો વધ કરી નાખ્યો. આ પ્રમાણે બધાએ જીતીને તેમણે ધર્મ સંચયનો આરંભ કર્યો. રાજે અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટે અશ્વ છોડ્યો. તે અશ્વને પૂર્વ દક્ષિણ સમુદ્રના તટ પર હરી લઈને પૃથ્વીની અંદર પહોંચાડી દેવામાં આવ્યો. ત્યારે રાજાએ પોતાના પુત્રોને મોકલીને બધી બાજુથી તે સ્થાનને ખોદાવ્યું. મહાસાગર ખોદતી વેળાએ તેઓ અશ્વ તો શોધી ન શક્યા, પરંતુ ત્યાં તપસ્યા કરનારા મહાત્મા કપિલ પર તેમની દ્રષ્ટિ પડી. સગરપુત્રો ઉતાવળા થઈને તેમની પાસે ગયા અને મહાત્મા કપિલને લક્ષ્ય કરીને કહેવા લાગ્યા, આ જ ચોર છે. આ બધો ઘોંઘાટ સાંભળીને ભગવાન કપિલ સમાધિમાંથી જાગી ગયા. તે સમયે તેમના નેત્રમાંથી અગ્નિ પ્રગટ થયો, જેથી 60,000 સગરપુત્રો બળીને ભસ્મ થઈ ગયા. પછી મહાયશસ્વી રાજાએ પ્રયત્નપૂર્વક તે અશ્વને પ્રાપ્ત કરીને અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું. નારદજીએ પૂછ્યું કે વિજ્ઞાનેશ્વર સગરના જે 60,000 બળવાન અને પરાક્રમી પુત્રો હતા તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે કહો. મહાદેવજીએ કહ્યું કે નારદ, રાજા સગરને 2 પત્નીઓ હતી. તે બંને તપસ્યા દ્વારા પોતાના પાપ દગ્ધ કરી ચૂકી હતી. તેથી પ્રસન્ન થઈને મુનિશ્રેષ્ઠ ઓર્વે તેમને વરદાન માગવા કહ્યું. તે બેમાંથી એક રાણીએ 60,000 પુત્ર માગ્યા અને બીજે એક જ એવા પુત્ર માટે પ્રાર્થના કરી કે જે વંશધર હોય. પહેલા રાણીએ તુંબડીમાંથી ઘણા શૂરવીર પુત્રોને જન્મ આપ્યો. તે બધાને ઘાવ બીજી સ્ત્રીઓ દ્વારા મોટા કર્યા. ઘીથી ભરેલા ઘડાઓમાં મૂકીને તે કુમારોનું પોષણ કરવામાં આવ્યું. કપિલા ગાયનું દૂધ પીને તે બધા મોટા થયા. બીજી રાણીના ગર્ભથી પંચજન નામે પુત્ર થયો, જે રાજા બન્યો. પંચજનનો અંશુમાન નામે પરાક્રમી પુત્ર થયો. અંશુમાનના દિલીપ અને દિલીપના ભગીરથ થયા. ભગીરથ ઉત્તમ તપસ્યા દ્વારા ગંગાજીને પૃથ્વી પર લઈ આવ્યા તથા જેમણે ગંગાને સમુદ્ર સુધી લઈ જઈને તેમને પોતાની પુત્રી રૂપે અંગીકાર કર્યા. નારદજીએ પૂછ્યું કે ભગવાન રાજા ભગીરથ ગંગાને કઈ રીતે લાવ્યા હતા, તેમણે કેવી રીતે તપસ્યા કરી હતી, તે બધું મને કહો. મહાદેવજી બોલ્યા કે નારદ, રાજા ભગીરથ પોતાના પૂર્વજોના હિત માટે હિમાલય પર્વત પર ગયા. ત્યાં પહોંચીને તેમણે 10,000 વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેનાથી આદિદેવ ભગવાન નિરંજન શ્રી વિષ્ણુ પ્રસન્ન થયા. તેમની આજ્ઞાથી ગંગાજી આકાશમાંથી નીચે ઉતર્યા અને જ્યાં વિશ્વેશ્વર શ્રી શિવ બિરાજમાન રહે છે તે કૈલાસ પર્વત પર આવ્યા. ભગવાન શંકર કહે છે કે મેં ગંગાજીને આવેલા જોઈને તેમને પોતાની જટામાં રાખી લીધા અને 10,000 વર્ષ સુધી તે જ રૂપમાં સ્થિત રહ્યો. આ બાજુ રાજા ભગીરથ ગંગાજીને જોઈને વિચાર કરવા લાગ્યા, ગંગા ક્યાં ચાલ્યા ગયા. ધ્યાન કરીને જ્યારે તેમણે એ જાણી લીધું કે ગંગાજીને મહાદેવજીએ ગ્રહણ કરી લીધા છે, ત્યારે તેઓ કૈલાસ પર્વત પર ગયા. મુનિશ્રેષ્ઠ ત્યાં જઈને તેઓ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તેમની આરાધનાથી મેં પોતાના મસ્તકમાંથી એક વાળ ઉખાડી લીધો. તેની સાથે ત્રિપથગમા ગંગાજી તેમને અર્પણ કરી દીધા. ગંગાજીએ લઈને તેઓ પાતાળમાં, જ્યાં તેમના પૂર્વજ કપિલ ભગવાન દ્વારા ભસ્મ થઈ ગયા, ત્યાં ગયા. તે સમયે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયેલા ગંગાજી જ્યારે હરિદ્વારમાં આવ્યા ત્યારે તે દેવતાઓને માટે પણ દુર્લભ શ્રેષ્ઠ તીર્થ બની ગયું. જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન તથા ખાસ કરીને હરિના દર્શન કરીને તેમની પરિક્રમા કરે છે તેઓ દુઃખથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મહત્યા જેવા અનેક પાપ સમૂહો પર શ્રીહરિના દર્શન માત્રથી નષ્ટ થઈ જાય છે. એકવાર હું પણ હરિદ્વારમાં હરિના સ્થાન પર ગયો હતો. તે સમયે તે તીર્થના પ્રભાવથી હું વિષ્ણુ સ્વરૂપ થઈ ગયો. બધા લોકો ત્યાં શ્રીહરિના દર્શન કરવા માત્રથી વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. પરમ સુંદર હરિદ્વાર તીર્થ મારી દ્રષ્ટિમાં સૌથી વધારે મહત્વશાળી છે. તે સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ અને ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી ચારે પુરુષાર્થ પ્રદાન કરનારું છે. ત્યાર પછી આવે છે ગંગાનો મહિમા. શ્રી વિષ્ણુ, યમુના, ગંગા, પ્રયાગ, કાશી, ગયા તથા ગદાધરની સ્તુતિ.
મહાદેવજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, હવે હું ગંગાજીના મહાત્મ્યનું યથાવત વર્ણન કરીશ, જેના શ્રવણ માત્રથી તત્કાળ પાપોનો નાશ થઈ જાય છે. જે મનુષ્ય સેંકડો યોજન દૂરથી પણ ગંગાનું ઉચ્ચારણ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં શ્રી વિષ્ણુના લોકમાં જાય છે. નારદ શ્રી હરિના ચરણ કમળોથી પ્રગટ થયેલી ગંગા નામે વિખ્યાત નદી પાપોના સ્થૂળ સમૂહનો પણ નાશ કરવાવાળા છે. નર્મદા, સરયુ, વેત્રવતી, તાપી, પયોષ્ણા, ચંદ્રા, વિપશા, કર્મનાશિની, પુષ્પા, પૂર્ણા, દીપા, વિદીપા તથા સૂર્યતનયા, યમુના, આ નદીઓમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે તે બધું પુણ્ય ગંગા સ્નાનથી મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે. જેમ મનીષી પુરુષ સમુદ્ર સહિત પૃથ્વીનું દાન કરે છે તેને મળનારું ફળ પણ ગંગા સ્નાનથી પ્રાપ્ત થઈ જાય છે. 1000 ગોદાન, 100 અશ્વમેઘ યજ્ઞ તથા સહસ્ત્ર વૃષભ દાનથી જે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે તે ગંગાના દર્શનથી ક્ષણભરમાં પ્રાપ્ત થઈ જાય છે. તે ગંગા નદી મહાન પુણ્યદાયિની છે. વિશેષતઃ બ્રહ્મહત્યારાઓ માટે પરમ પાવન છે. તે નરકમાં પડવાના હોય તો પણ ગંગાજી તેમના પાપ હરી લે છે. ત્યાર જેમ સૂર્યોદય થતાં અંધકાર દૂર થઈ જાય છે તે જ પ્રમાણે ગંગાના પ્રભાવથી પાપો નષ્ટ થઈ જાય છે. માતા ગંગાને સંસારમાં સદા પવિત્ર માનવામાં આવ્યા છે. તેમનું સ્વરૂપ પરમ કલ્યાણમય છે. માતા જાહ્નવીનું સ્વરૂપ દિવ્ય છે. તેમના દેવતાઓમાં શ્રી વિષ્ણુ શ્રેષ્ઠ છે. તે જ પ્રમાણે નદીઓમાં ગંગાજી ઉત્તમ છે. જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી છે તે તીર્થોમાં સ્નાન અને આચમન કરીને મનુષ્ય મોક્ષનો અધિકારી થઈ જાય છે. એમાં જરા પણ શંકા નથી. જુદા જુદા તીર્થોમાં જઈને ભગવાન વિષ્ણુ તથા યમુના, ગંગા વગેરે નદીઓનું કઈ રીતે સ્તવન કરવું જોઈએ તે બતાવવામાં આવ્યું છે. પ્રભો, હું શુદ્ધ ભાવથી તમારા સંબંધમાં જે કંઈ ચર્ચા કરું છું તે તમારા માટે સ્તુતિ થાવ, જે કંઈ ભોજન કરું છું તે તમારા માટે નૈવેદ્યનું કામ આપે, જે હરું ફરું છું તે તમારી સેવા સમજવામાં આવે, જે થાકીને સૂઈ જાઉં છું તે તમારા માટે સાષ્ટાંગ પ્રણામ થાવ. આ સ્વામીને હું જે કંઈ કરું છું તેનાથી તમે જગદીશ્વર પ્રસન્ન થાવ, જેના દર્શન, વંદન, સ્પર્શ તથા ધારણ કરવાથી મનુષ્ય ભવબંધનથી મુક્ત થઈ જાય છે. તે જ યમુનાજીનું જળ છે. સૂર્યપુત્રી મહાનદી યમુનાજી મનુષ્યોને આ જગતમાં પ્રાપ્ત થનારા દરિદ્રતા, રોગ અને મૃત્યુ વગેરે દુઃખોથી પીડિત થઈને ત્યાં સુધી સંસારમાં ભટકતા રહે છે જ્યાં સુધી તેઓ નીલમણી જેવા તમારા નીલા જળનું દર્શન કરતા નથી અથવા તેને પોતાના મસ્તક પર ચડાવતા નથી. જેમની સ્મૃતિ પાપ રાશિની તત્કાળ નાશ કરી દે છે, તે લાખ યોજન દૂરથી પણ પાપોના સમૂહોને પરાસ્ત કરી દે છે. જેમના નામનું ઉચ્ચારણ કરવાથી સંપૂર્ણ જગતને પવિત્ર કરી દે છે તે ગંગાજીના આજે હું દર્શન કરવા ભાગ્યશાળી થઈશ. મનુષ્ય દર્શન માટે આતુર તથા પ્રસન્નચિત્ત થઈને જેના માર્ગનું અનુસરણ કરે છે તેના તટ પર સમસ્ત શસ્ત્રવિહિત કર્મ ઉત્તમ રીતે સંપન્ન થાય છે. તે ગંગાજીને આદિ સૃષ્ટિના રચનારા બ્રહ્માજીએ પ્રથમ સર્વાંગ રૂપે ઉત્પન્ન કર્યા હતા. તેમના તટ પર કરવામાં આવેલું સ્નાન, સંધ્યા, તર્પણ, દેવપૂજા, શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન વગેરે બધું જ પરિપૂર્ણ અને ભગવાનને પ્રસન્નતા પ્રદાન કરનારું થાય છે. એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પરમાનંદ પ્રદાન કરનારા ગંગાજી, તમે જળ રૂપે અવતરેલા સાક્ષાત પરબ્રહ્મ છો. તમને નમસ્કાર છે. તમે મારો અર્પણ કરેલ અર્ધ્ય ગ્રહણ કરીને મારા પાપો હરી લો. શ્રીમતી ભગીરથી દેવી જે જળરૂપમાં પરિવર્તિત થયેલા સાક્ષાત ધર્મની રાશિ છે, ભગવાન વિષ્ણુના ચરણવિંદોથી પ્રગટ થયેલા સુધાનો સાર છે, દુઃખરૂપી સમુદ્રથી પાર ઉતરવાની નૌકા છે તથા સ્વર્ગલોકમાં જવા માટેની સીડી છે, જેને દેવતા અને દાનવો પણ પ્રણામ કરે છે, જે સમસ્ત પાપોનો સંહાર કરનાર ઉત્તમ ગુણસમૂહથી યુક્ત અને શોભા સંપન્ન છે. એવા જળને તમે ધારણ કરો છો. હું પ્રસન્ન ચિત્તે તમને નમસ્કાર કરું છું. સ્વર્ગલોકની નદી ભગવતી ગંગે, તમે પાપરૂપી સમુદ્રમાં ડૂબેલા જગતને તારનારા છો. પોતાની ઉછળતી શોભાયુક્ત લહેરોની નિર્મળ કાંતિથી પાપરૂપી અંધકારનો નાશ કરો છો તથા જગતને પવિત્ર કરનારા છો. હું પાપના ભયથી ગ્રસ્ત અને તમારો કૃપાપાત્ર છું. શરણાદાયની મારા માતા, હું તમારા શરણોમાં આવ્યો છું. આજે મુજ ભયભીતની રક્ષા કરો. ઓ મારા ચિત્ત, ઓ મારા મિત્ર, તું નરકના ભયથી ભયભીત થઈને ધ્રુજી કેમ રહ્યો છે? શું તને એવું વિચારીને ડર લાગી રહ્યો છે કે પાપી મનુષ્ય નરકમાં પડે છે? એવું શ્રુતિનું કથન છે. મિત્ર, એના માટે ડરીશ નહીં કે મારી શી ગતિ થશે. તું મારી વાત સાંભળ. મને જ્યારે પાપોના પહાડથી પણ ટક્કર લેનારી ભગવતી ગંગા પ્રાપ્ત થઈ ગઈ છે તો પછી તને નરકની પ્રાપ્તિ કઈ રીતે થશે અથવા બીજી કોઈ દુર્ગતિ પણ શા માટે થશે? શું મારી પાસે ધર્મરૂપી ધન નથી? જે ગંગાના જળમાં કરેલું સ્નાન સ્વર્ગલોકના નિવાસ તથા પ્રશંસાના આનંદની અનુભૂતિનું કારણ બતાવવામાં આવ્યું છે. ત્યાં કોઈને સ્નાન કરતા જોઈને સ્વર્ગલોકની દેવીઓ એક નૂતન દેવતા અથવા ઇન્દ્રને મળવાની સંભાવનાથી બહુ પ્રસન્ન થયા છે. જનની પુત્રી ગંગે, જે લોકો યમ નિયમોનું પાલન કરતા રહીને તમારા જળમાં સ્નાન કરે છે તે પહેલાંના પાપી હોવા છતાં પણ અવશ્ય દેવત્વને પ્રાપ્ત કરી લે છે. એ વિશે વેદ પ્રમાણ છે. બુધે, સદા આ પ્રમાણે તમારી સદબુદ્ધિ બની રહે. મિત્ર, મન તમારું પણ કલ્યાણ થાવ. ચરણો, તમે પણ એ જ પ્રમાણે યોગ્ય સ્થાન પર સ્થિત રહો. નેત્રો, તમે બંને પણ ઉત્તમ દ્રષ્ટિથી સંપન્ન રહો. વાણી, તમે પ્રાણોની પ્રિયા છો તથા પ્રગટ થયેલા ઉત્તમ ગુણોથી યુક્ત શરીર, તમારી પ્રાણશક્તિનું પોષણ થાવ, કેમ કે હું તમારા બધાની સાથે આજે અતુલિત સુખ પ્રદાન કરનારા તીર્થના પુણ્યને પ્રાપ્ત કરીશ. ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણેય નદીઓને આભૂષણ રૂપે ધારણ કરવાવાળા તીર્થરાજ પ્રયાગ સર્વેશ્વર, મારા પર અનુગ્રહ કરો, મારી ઉન્નતિ કરો તથા મારા અંતઃકરણના 10
10 પ્રકારના વિદ્યારૂપી અંધકારને પોતાના તેજથી નષ્ટ કરો. બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા ઇન્દ્ર વગેરે દેવતા અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ વિદ્વાન પણ જેમના શ્રેષ્ઠ જળ વડે સોંપતા તટનું સેવન કરે છે તે તીર્થરાજના પ્રયાગનો જય હો. જ્યાં આવેલી ગંગા, કાલિંદિની, યમુનાનો સંગમ થતાં મનુષ્યના આધ્યાત્મિક, અધિભૌતિક તથા અધિદૈવિક આ ત્રણેય તાપોનો નાશ કરે છે તે તીર્થરાજની પ્રયાગની જય હો. જ્યાં શ્યામવટ ઉજ્જવળ ગુણ ધારણ કરે છે તથા દર્શન કરવાથી પોતાની શ્યામળ છાયાથી મનુષ્યના જન્મ મરણ રૂપી શ્રમનો નાશ કરી નાખે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. બ્રહ્મા વગેરે દેવતાઓ પણ પોતાના કામ છોડીને જે પુણ્યમય સૌભાગ્યશાળી તીર્થનું સેવન કરે છે જ્યાં દંડધારી યમરાજ પણ પોતાનો દંડ છોડી દે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. દેવતા, મનુષ્ય, બ્રાહ્મણ તથા દેવર્ષિ પણ દરરોજ જેના સેવનથી સ્વર્ગ અને સર્વોત્તમ ભૂમંડળનું રાજ્ય પ્રાપ્ત કરે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. પ્રયાગ પોતાના નામના પ્રભાવથી સમસ્ત પાપોનો નાશ કરી નાખે છે. આવો પ્રસિદ્ધ યશ ચારે દિશામાં ફેલાયેલો છે, જેની કીર્તિ વડે સંપૂર્ણ ત્રિલોક ભરપૂર છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. જ્યાં બંને કિનારાના શ્યામ અને શ્વેત જળથી સુશોભિત બે શ્રેષ્ઠ નદીઓ યમુના અને ગંગા જાણે તેમના ચામરની મનોહર કાંતિ ધારણ કરી રહી છે અને અક્ષયવટ જાણે તેમનું છત્ર બનીને શોભે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. સરસ્વતી, યમુના અને ગંગા આ ત્રણ નદીઓ જ્યાં ડૂબકી મારનાર મનુષ્યોના જે ત્રિવેણી સંગમના સંપર્કથી અક્ષય યજ્ઞ ફળને પ્રાપ્ત કરાવીને બ્રહ્મલોકમાં પહોંચાડી દે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. હું પ્રયાગમાં જઈશ. આવા રમણીય વિચારોમાં જ કેટલાય લોકોના કરોડો જન્મો ચાલ્યા જાય છે અને પ્રયાગની યાત્રા સુલભ થતી નથી. કેટલાક લોકો ઘરેથી નીકળે છે તો પર રસ્તામાં જ ફસાઈ જવાના કારણે તેમના અનેક વર્ષો વેડફાઈ જાય છે. લાખો વાર ભાગ્યની સહાયતા મળવા છતાં જે ક્યારેક પ્રાપ્ત થાય છે અને ક્યારેક નથી થતું તે ત્રિવેણી સંગમ વિશિષ્ટ ઉત્તમ યજ્ઞભૂમિ પ્રયાગ વાણીથી પર છે. શું મારું ભાગ્ય છે કે તે મારા નેત્રોનો અતિથિ થઈ શકે, તેને આ ચક્ષુથી નિહાળી શકું. કળિયુગના લોકો સ્વર્ગની ઈચ્છા હોવા છતાં પણ યજ્ઞ યગાદિ કરવામાં અસમર્થ હોવાના કારણે જપ, સ્તુતિ, સ્તોત્ર અને પાઠ વગેરે વડે કઈ રીતે અમરપદની પ્રાપ્તિ થાય તેવી ચિંતા કરતા હશે. તેમને અંગો સહિત અગ્નિષ્ટોમ અને અશ્વમેઘ વગેરે યજ્ઞોનું ફળ કઈ રીતે મળે તેની સારી પેઠે આલોચના કરીને બ્રહ્મા વગેરે દેવતાઓએ આ તીર્થરાજ પ્રયાગને સર્વ પ્રકારના અભિષ્ટ ફળોના દાતા જણાવ્યા છે. જો મેં પ્રમાદ અને આતુરતા વગેરે દોષોના કારણે સારી પેઠે સંધ્યોપાસન નથી કરી તો અહીં સાવધાનીપૂર્વક સંધ્યા કરવાથી મારી સંપૂર્ણ જન્મની સંધ્યોપાસના પૂર્ણ થઈ જાય. જે માઘ માસમાં પોતાના મહિમા વિશે અન્ય સ્થાને પણ ગર્જના કરે છે. પ્રેમીજનો દ્વારા દૂરથી પણ પોતાનું ધ્યાન અને કીર્તન કરવાથી જે કોઈની પણ સહાયતા વિના નિરંતર અભિષ્ટ ફળ પ્રદાન કરનારા છે, જેનો ધૂળ સમૂહ શોભાથી સંપન્ન છે, તે ત્રિવેણીનો સ્વામી છે, જેની સંસારમાં કોઈની સાથે તુલના નથી તથા જેનું દિવ્ય સ્વરૂપ અંશુમાલી સૂર્યની જેમ પ્રકાશમાન છે, તે શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા પૂજિત તીર્થરાજ પ્રયાગને હું પ્રણામ કરું છું. ઓહો, અમે લોકોએ શું કોઈ ઉત્તમ તપસ્યા કરી હતી અથવા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું અથવા કોઈ સુપાત્રને વિવિધ પ્રકારની વસ્તુઓનું દાન આપ્યું હતું અથવા દેવતાઓની પૂજા કરી હતી કે પછી કોઈ ઉત્તમ તીર્થનું સેવન કર્યું હતું અથવા બ્રાહ્મણોનું પૂજા વગેરે દ્વારા સત્કાર કર્યો હતો. તેથી ભગવાન સદાશિવની આ કલ્યાણદાયની રાજધાની કાશી અમને સ્વયં જ પ્રાપ્ત થઈ ગઈ. મારું મહાન ભાગ્ય હતું કે જે અનેક જન્મોની પાપ રાશિનો વિધ્વંસ કરનારી સંસાર સમુદ્રના માટે નૌકારૂપ આ સર્વશ્વરમયી શિવપુરી મને પ્રાપ્ત થઈ. તેનાથી જન્મ લેવાનું ફળ મળી ગયું. મારા કુળની શોભા વધી ગઈ, મારો અંતરાત્મા પવિત્ર થઈ ગયો તથા મારા સંપૂર્ણ કર્તવ્ય પૂર્ણ થઈ ગયું. વધારે શું કહું, હવે સર્વોપરી પદ પર પ્રતિષ્ઠિત થઈ ગયો. મનુષ્ય જીવિત રહે તો તે લાખો કલ્યાણની વાતો જુએ છે તેવી જ કહેવત છે તે જૂઠી નથી. તેથી મેં આ ક્ષણભંગુર શરીરથી પણ કાશી જેવી પુરીને પ્રાપ્ત કરી લીધી. કાશીપુરીની દિવ્ય ભૂમિમાં કેટલા ઉત્તમ તીર્થ અને લિંગ છે, તેમની પૂજનપૂર્વક ગણના કરવી દેવતાઓ માટે પણ અસંભવ છે. અહીં ગુપ્ત અને પ્રગટ રૂપે જે પુરાતન સિદ્ધપીઠો છે તેમને હું હાથ જોડીને પ્રણામ કરું છું. મનુષ્ય જો શ્રીમણી કર્ણિકાના જળમાં સ્નાન કરીને ભગવાન વિશ્વનાથના દર્શન કરવામાં આવતા હોય તો પૂર્વે કરેલા પાપોથી ડરવાની ક્યાં જરૂર છે અથવા કરેલા અગણિત પુણ્યો દ્વારા પ્રાપ્ત થનાર આનંદથી પણ શું નિષ્બંધ. વિદ્યાભ્યાસનું અભિમાન અને મૂર્ખતાનું દુઃખ કરવાથી પણ શો લાભ છે. ધનની પ્રાપ્તિ થતું અભિમાન અને નિર્ધનતાના કારણે થનારા દુઃખથી પણ શું પ્રયોજન છે. જે અલ્પ સમૃદ્ધિથી યુક્ત હોવા છતાં નિરામય છે, સૂક્ષ્મતા દ્વારા જે પોતાની શક્તિમત્તા સૂચવી રહી છે, અપ્રાપ્ય હોવા છતાં પણ જે ઉત્સાહયુક્ત બળ તથા વિશુદ્ધ માનસિક અનુરાગથી પ્રાપ્ત થાય છે, મનોરથોની પણ જ્યાં સુધી પહોંચ નથી, જે સ્વપ્નમાં પણ સુલભ થતી નથી, તે તત્કાળ મોક્ષ પ્રદાન કરવાવાળી ભગવાન ગદાધરની નગરી ગયા આજે મને પ્રાપ્ત થઈ ગઈ છે.
કોઈ પુણ્ય પર્વ આવે ત્યારે ગયા, પ્રયાગ, યમુના અને કાશી વગેરે દુર્લભ તીર્થોમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેમાં મહાન ફળદાયક ભગવતી શારદાનો અનુગ્રહ જ એકમાત્ર કારણ છે, તેનો જ વિજય છે. હું તેમાં મારો પુરુષાર્થ માનતો નથી. પૂર્વજોએ એ જ અહીં આવીને પુણ્યોપાર્જન કર્યું છે, તેનું બળ પણ આમાં સહાયક નથી, તથા સ્વજનોની અવિચલ શક્તિ પણ આમાં કારણ નથી. આ તીર્થોમાં આવે તેને શાપ, તાપ વગેરે શું કરી શકે? જે શ્રાદ્ધ સમયે દૂરથી સ્મરણ કરવાથી પણ પિતૃઓને મોક્ષ પ્રદાન કરે છે. ગયામાં સ્થિત તે સાક્ષાત ભગવાન શ્રી ગદાધરને હું પ્રણામ કરું છું. ભગવાન ગદાધર, આ તમારો દાસ અત્યંત દુર્ગમ અને દુસ્તર છે, જે કાંટા, કાંકરા, જીવજંતુ, ચોર, લૂંટારાઓથી ભરેલો છે. માર્ગને કે જે અતિ દૂર પણ છે, કાપીને પહેલીવાર અહીં આવ્યો છે. અહીં અને દીન વાણીમાં તમારી પાસે યાચના કરે છે. ભલા તમારા સિવાય એ કોની આગળ હાથ ફેલાવે? ભગવાન, આ સેવક દરરોજ તમારા શોભાસંપન્ન દ્વાર પર આવીને તમારા દર્શન માટે આતુર રહે છે. શરૂઆતમાં તમે પોતાના દર્શન વડે તથા ગયામાં કરવાના શ્રાદ્ધ વડે દેવતાઓ સહિત સંપૂર્ણ વિશ્વને તૃપ્ત કરો. પછી મારી સામે શા માટે નિશ્ચેત થઈને ઉદાસ ભાવ ધારણ કરી રહ્યા છો? ભક્તને સર્વસ્વ આપી દેનાર દયાળુ, શું આ સમયે તમે નિર્દયતા ધારણ કરેલી છે કે પછી આ કળિયુગનો પ્રભાવ છે, અથવા મોડું કરીને મારા ધૈર્યની અને ભગવત સેવામાં મારી કેટલી રુચિ છે તેની પરીક્ષા લઈ રહ્યા છો? ગદાધર, તમારી કૃપાથી મેં અહીં શ્રાદ્ધનું અનુષ્ઠાન કર્યું છે, એનો સ્વીકાર કરો. અને દેવ, હવે મને ઘરે જવાની આજ્ઞા આપો. આ પ્રમાણે આપ દેવતાઓનું સ્ત્રોત્ર સ્વર્ગ અને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરનારું છે. જે મનુષ્ય શ્રાદ્ધ કાળમાં તથા દરરોજ સ્નાન કરતા આ સ્તોત્રનો પાઠ કરે છે, તેને બધા તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. આ સ્તોત્રના શ્રવણ, પાઠ અને જપથી ઉક્ત ફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મણ, પ્રયાગ, ગંગા તથા યમુનાની સ્તુતિનું શ્રવણ કરવાથી કર્મજન્ય દોષ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે તુલસી, શાલગ્રામ તથા પ્રયાગ તીર્થનું મહાત્મ્ય. શિવજી બોલ્યા કે નારદ, સાંભળો. હવે હું તુલસીનું મહાત્મ્ય કહું છું, જેને સાંભળીને મનુષ્ય જન્મથી લઈ મૃત્યુ સુધીના પાપથી છૂટી જાય છે. તુલસીનું પાન, ફળ, ફૂલ, મૂળ, ડાળી, છાલ, થડ અને મોટી વગેરે બધા પવિત્ર છે. જેમનું મૃત શરીર તુલસીના કાષ્ઠથી બાળવામાં આવે છે, તે વિષ્ણુલોકમાં જાય છે. મૃત પુરુષ જો અગામ્ય ગમન વગેરે મહાન પાપોથી ગ્રસ્ત હોય તો પણ તુલસી કાષ્ઠના અગ્નિથી દેહનો દાહ સંસ્કાર થાય તો તે શુદ્ધ થઈ જાય છે. જેના મૃત્યુ સમયે શ્રીહરિનું કીર્તન અને સ્મરણ થાય છે તથા તુલસીના લાકડાથી તેના દેહ સંસ્કાર કરવામાં આવે, તેનો પુનર્જન્મ થતો નથી. જો દાહ સંસ્કાર સમયે બીજા લાકડામાં થોડા તુલસી કાષ્ઠ મૂકવામાં આવે તો તે કરોડો પાપોથી યુક્ત હોય તો પણ મુક્ત થઈ જાય છે. તુલસીના લાકડામાંથી મિશ્રિત થવાથી બધા લાકડા પવિત્ર થઈ જાય છે. તુલસી કાષ્ઠના અગ્નિથી મૃત મનુષ્યનો દાહ થતો જોઈને વિષ્ણુદૂતો જ આવીને તેને વૈકુંઠમાં લઈ જાય છે. યમદૂતો તેને લઈ જઈ શકતા નથી. તે કરોડો જન્મોના પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થાય છે. જેના મૃતદેહને તુલસી કાષ્ઠથી બાળવામાં આવે છે, તેમને વિમાનમાં બેસીને વૈકુંઠ જતા જોઈને દેવતાઓ તેમના પર પુષ્પવૃષ્ટિ કરે છે. એવા પુરુષને જોઈને ભગવાન વિષ્ણુ અને શિવજી સંતુષ્ટ થાય છે તથા શ્રી જનાર્દન તેની સામે જઈને હાથ પકડીને તેને પોતાના ધામમાં લઈ જાય છે. જે અગ્નિશાળા અથવા સ્મશાન ભૂમિમાં ઘી સાથે તુલસી કાષ્ઠનો અગ્નિ પ્રજ્વલિત થાય છે, ત્યાં જવાથી મનુષ્યના પાતક ભસ્મ થઈ જાય છે. જે બ્રાહ્મણ તુલસી કાષ્ઠના અગ્નિમાં હવન કરે છે, તેમને એક એક શીક્ષ ભાતના દાણાથી અથવા એક એક તલના અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જે ભગવાનને તુલસી કાષ્ઠનો ધૂપ આપે છે, તેને 100 યજ્ઞોના અનુષ્ઠાન તથા સૌ ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે તુલસીના લાકડાથી ભગવાનનું નૈવેદ્ય તૈયાર કરે છે, તેનું તે અન્ન જો થોડું પણ ભગવાન કેશવને અર્પણ કરવામાં આવે તો તે મેરુ જેટલા અન્નદાનનું ફળ આપે છે. જે તુલસી કાષ્ઠના અગ્નિ વડે ભગવાનને માટે દીપ પ્રગટાવે છે, તેને 10 કરોડ દીપદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ લોકમાં એના જેવો વૈષ્ણવ બીજો કોઈ દેખાતો નથી. જે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી કાષ્ઠનું ચંદન અર્પણ કરે છે તથા તેમના વિગ્રહ પર ચંદન લગાવે છે, તે સદા શ્રીહરિની સમીપ રમણ કરે છે. જે મનુષ્ય પોતાના અંગ પર તુલસીની માટી લગાવીને શ્રી વિષ્ણુની પૂજા કરે છે, તેને 100 ગણું પૂજનનું પુણ્ય મળે છે. જે પિતૃઓના પિંડમાં તુલસીદળ મેળવીને દાન કરે છે, તેના આપેલા એક દિવસના પિંડથી પિતૃઓને 100 વર્ષ સુધી તૃપ્તિ મળે છે. તુલસીના મૂળની માટી દ્વારા સ્નાન કરવું જોઈએ. જ્યાં સુધી તે માટી શરીર પર લાગેલી રહે છે, ત્યાં સુધી તે સ્નાન કરનારને તીર્થ સ્નાનનું ફળ મળે છે. જે તુલસીની નવી મંજરીથી ભગવાનની પૂજા કરે છે, તેને વિવિધ પ્રકારના પુષ્પો દ્વારા કરેલા પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા છે, ત્યાં સુધી તે તેનું પુણ્ય ભોગવે છે. જે ઘરમાં તુલસી વૃક્ષનો બગીચો છે, તેના દર્શન અને સ્પર્શથી પણ બ્રહ્મહત્યા વગેરે બધા પાપ નષ્ટ થઈ જાય છે. ઘરમાં, ગામ અથવા વનમાં તુલસીનું વૃક્ષ હોય ત્યાં જગદીશ્વર શ્રી વિષ્ણુ પ્રસન્નચિત્તે બિરાજે છે. તે ઘરમાં દરિદ્રતા રહેતી નથી અને બંધુઓથી વિયોગ થતો નથી. જ્યાં તુલસી બિરાજમાન હોય છે, ત્યાં દુઃખ, ભય અને રોગ રહેતા નથી.
સામાન્યતઃ તુલસી સર્વત્ર પવિત્ર છે, પરંતુ પુણ્ય ક્ષેત્રમાં તે વિશેષ પાવન માનવામાં આવે છે. ભગવાનની સમે પૃથ્વી પર તુલસી લાગાવાથી સદા વિષ્ણુપદની પ્રાપ્તિ થાય છે. તુલસી દ્વારા ભક્તિપૂર્વક પૂજિત થવાથી શાંતિપ્રદ ભગવાન શ્રી હરિ ભયંકર ઉત્પાતો, રોગો અને આકસ્મિક થતા અનિષ્ટોનો પણ નાશ કરી નાખે છે. જ્યાં તુલસીનો સ્પર્શ કરીને હવા જાય છે, ત્યાં 10 દિશાઓને 4 પ્રકારના જીવ પવિત્ર થઈ જાય છે. મુનિશ્રેષ્ઠ, જે ઘરમાં તુલસીના મૂળની માટી હોય છે, ત્યાં બધા દેવતા તથા કલ્યાણમય ભગવાન શ્રી હરિ સર્વદા સ્થિત રહે છે. બ્રહ્મન તુલસી વનની છાયા જ્યાં જ્યાં પડતી હોય ત્યાં ત્યાં પિતરોની તૃપ્તિને માટે તર્પણ કરવું જોઈએ. નારદ, જ્યાં તુલસીનો સમુદાય હોય ત્યાં કરેલું પિંડદાન વગેરે પિતરો માટે અક્ષય થઈ જાય છે. તુલસીના મૂળમાં બ્રહ્મા, મધ્ય ભાગમાં ભગવાન જનાર્દન તથા મંજરીમાં શ્રી રુદ્રદેવનો નિવાસ છે. તેથી જ તેને પાવન માનવામાં આવે છે. વિશેષતઃ શિવ મંદિરમાં જો તુલસીનું વૃક્ષ રોપવામાં આવે તો તેના પર જેટલા બીજ તૈયાર થાય છે તેટલા યુગો સુધી મનુષ્ય સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે પાર્વણ શ્રાદ્ધના અવસર પર શ્રાવણ માસમાં તથા સંક્રાંતિના દિવસે તુલસીનો છોડ લગાવે છે, તેના માટે તે બહુ પુણ્યપ્રદ થાય છે. જે દરરોજ તુલસી દળ વડે ભગવાનની પૂજા કરે છે તે જો દરિદ્ર હોય તો ધનવાન થઈ જાય છે. તુલસીની મૂર્તિ સર્વ સિદ્ધિપ્રદ હોય છે. તે શ્રીકૃષ્ણની કીર્તિ પ્રદાન કરે છે. જ્યાં શાલિગ્રામ શિલા હોય છે ત્યાં શ્રીહરિનું સાનિધ્ય હોય છે. ત્યાં કરેલા સ્નાન અને દાન કાશી કરતાં 100 ગણા અધિક મહત્વશાળી છે. શાલિગ્રામની પૂજાથી કુરુક્ષેત્ર, પ્રયાગ તથા નૈમિષારણ્યની અપેક્ષા કોટી ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં જ્યાં શાલિગ્રામમય મુદ્રા હોય ત્યાં કાશીનું સઘળું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે જે કંઈ પાપ કરે છે તે બધા શાલિગ્રામ શિલાની પૂજાથી તરત નષ્ટ થઈ જાય છે. મહાદેવજી કહે છે કે નારદ, હવે હું વેદોમાં કહેલા પ્રયાગ તીર્થના મહિમાનું વર્ણન કરીશ. જે મનુષ્ય પુણ્ય કર્મ કરવાવાળા છે તે જ પ્રયાગમાં નિવાસ કરે છે. જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી 3 નદીઓનો સંગમ છે તે જ તીર્થ પ્રવર પ્રયાગ છે. તે દેવતાઓને માટે પણ દુર્લભ છે. તેના જેવું તીર્થ ન તો દુનિયામાં બીજું કોઈ થયું છે ન થશે. જેમ ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા તીર્થોમાં પ્રયાગ તીર્થ ઉત્તમ છે. વિદ્વાન જે પ્રાતઃકાળે પ્રયાગમાં સ્નાન કરે છે તે મહાન પાપથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. જે દરિદ્રતાને દૂર કરવા ચાહતો હોય તેણે પ્રયાગમાં જઈને કંઈક દાન કરવું જોઈએ. જે મનુષ્ય પ્રયાગમાં જઈને સ્નાન કરે છે તે ધનવાન અને દીર્ઘજીવી થાય છે. ત્યાં જઈને મનુષ્ય અક્ષયવટના દર્શન કરે છે. તેના દર્શન માત્રથી બ્રહ્મત્યાનું પાપ નષ્ટ થઈ જાય છે. તેને આદિવટ કહેવાય છે. કલ્પના અંતમાં પણ તેના દર્શન થાય છે. તેના પત્ર પર ભગવાન વિષ્ણુ સ્નાન કરે છે, તેથી તે અવિનાશી માનવામાં આવે છે. વિષ્ણુ ભક્તો પ્રયાગમાં અક્ષયવટનું પૂજન કરે છે. તે વૃક્ષ પર સૂતર વીંટાળીને તેની ઉપાસના કરવી જોઈએ. ત્યાં માધવ નામે પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુ નિત્ય બિરાજમાન રહે છે. તેમના દર્શન અવશ્ય કરવા જોઈએ. દર્શન કરવાથી મનુષ્ય મહાપાપોથી છૂટી જાય છે. દેવતા, ઋષિ અને મનુષ્ય બધા ત્યાં પોતપોતાના યોગ્ય સ્થાનનો આશ્રય લઈને ત્યાં નિવાસ કરે છે. ગોહત્યારો, ચાંડાળ, દુષ્ટ, દૂષિત, હૃદયી, બળઘાતી તથા અજ્ઞાની મનુષ્ય પણ જો ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય તો ચતુર્ભુજ રૂપ ધારણ કરીને સદા વૈકુંઠમાં નિવાસ કરે છે. જે મનુષ્ય પ્રયાગમાં માઘ માસના સ્નાન કરે છે તેને પ્રાપ્ત થનારા પુણ્યોના ફળની કોઈ ગણતરી નથી. ભગવાન નારાયણ પ્રયાગમાં સ્નાન કરનારા પુરુષોને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. જેમ ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે મહિનાઓમાં માઘમાં શ્રેષ્ઠ છે. એ બધા કર્મો માટે ઉત્તમ છે. વિદ્વાન, આ માઘ મકરનો યોગ ચરાચર ત્રિલોકીને માટે દુર્લભ છે. જે એમાં પ્રયત્નપૂર્વક 7, 5 અથવા 3 દિવસ પણ પ્રયાગ સ્નાન કરે છે તેનો અભ્યુદય થાય છે. મનુષ્ય વગેરે ચરાચર જીવ પ્રયાગ તીર્થનું સેવન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. દિવ્ય લોકમાં રહેવાવાળા જે વશિષ્ઠ અને સનકાદિ ઋષિ છે તેઓ પણ પ્રયાગ તીર્થનું વારંવાર સેવન કરે છે. વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર પણ તીર્થપ્રવર પ્રયાગમાં નિવાસ કરે છે. પ્રયાગમાં દાન અને નિયમોના પાલનની પ્રશંસા થાય છે. ત્યાં સ્નાન અને જલપાન કરવાથી પુનર્જન્મ થતો નથી. ત્યાર પછી આવે છે ત્રિરાત્ર તુલસી વ્રતની વિધિ અને મહિમા. નારદજી બોલ્યા કે ભગવાન, તમારી કૃપાથી મેં તુલસીના મહાત્મ્યનું શ્રવણ કર્યું. હવે ત્રિરાત્ર તુલસી વ્રતનું વર્ણન કરો. મહાદેવજીએ કહ્યું કે વિદ્વાન, તમે બહુ બુદ્ધિમાન છો. સાંભળો, આ વ્રત બહુ પ્રાચીન છે. આનું શ્રવણ કરીને મનુષ્ય અવશ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. નારદ, વ્રત કરનાર પુરુષે કાર્તિકે શુક્લ પક્ષની 9મી તિથિએ નિયમ ગ્રહણ કરવો જોઈએ. તે જમીન પર સૂઈ અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે. ત્રિરાત્ર વ્રત કરવાના ઉદ્દેશથી તે શૌચ સ્નાનથી શુદ્ધ થઈને મનને સંયમમાં રાખીને દરરોજ રાત્રે નિયમપૂર્વક તુલસીવનની સમીપ શયન કરે. મધ્યાહન કાળે નદી વગેરેના નિર્મળ જળમાં સ્નાન કરીને વિધિપૂર્વક દેવતાઓ અને પિતરોનું તર્પણ કરે. આ વ્રતોમાં પૂજાને માટે લક્ષ્મી અને શ્રી વિષ્ણુની સેનાની પ્રતિમા બનાવડાવી જોઈએ તથા તેમના માટે 2 વસ્ત્ર પણ તૈયાર કરાવવા જોઈએ. વસ્ત્ર પિત્ત અને શ્વેત હોય. વ્રતના આરંભમાં વિધિપૂર્વક નવગ્રહ શાંતિ કરાવી ત્યાર પછી ચરુ તૈયાર કરીને તેના દ્વારા વિષ્ણુ દેવતાની પ્રીતિ માટે હવન કરવો. દ્વાદશીના દિવસે દેવ દેવેશ્વર ભગવાનની યત્નપૂર્વક પૂજા કરીને
વિધિ અનુસાર કળશની સ્થાપના કરવી. કળશ શુદ્ધ હોય અને ફાટેલ તૂટેલ ન હોય તેમાં પંચરત્ન પચવલવ અને ઔષધિઓ પધરાવી. કળશની ઉપર એક પાત્ર મૂકવું અને તેમાં લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પધરાવી. પછી વૈદિક અને પૌરાણિક મંત્રોનું ઉચ્ચારણ કરીને તુલસી વૃક્ષના મૂળમાં ભગવત પ્રતિમાની સ્થાપના કરવી. તુલસી વાટિકાને માત્ર જળથી સિંચવી. પછી દેવાધિદેવ જગદગુરુ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે જેમના રૂપનો અંત નથી, સંપૂર્ણ વિશ્વ જેમનું સ્વરૂપ છે, જે ગર્ભરૂપ જળમાં સ્થિત થઈને લોક સૃષ્ટિનું ભરણ પોષણ કરે છે અને માયાથી જ રૂપધારી બનીને સમસ્ત સંસારનું સર્જન કરે છે, તે દેવ પરમેશ્વર મારા પર પ્રસન્ન થાવ. હે અચ્યુત, હે દેવેશ્વર, હે તેજપુંજ જગદીશ્વર, અહીં પધારો. તમે સદા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારો છે. આ ભવસાગરથી મારી રક્ષા કરો. પંચામૃત અને ચંદનયુક્ત જળથી સારી પેઠે નાહીને ગંગા વગેરે નદીઓના જળથી સ્નાન કરેલા ભગવાન અનંત મારા પર પ્રસન્ન થાવ. ભગવાન, મેં ચંદન, અગરજા, કપૂર અને કેસર વગેરેનો સુગંધિત અંગરાગ ભક્તિપૂર્વક અર્પણ કર્યો છે. તમે લક્ષ્મીજી સહિત તેનો સ્વીકાર કરો. નરકના સમુદ્રમાંથી તારનારા નારાયણ, તમને નમસ્કાર છે. ત્રિલોકીનાથ, હું તમને પવિત્ર વસ્ત્ર અર્પણ કરું છું. દામોદર, તમને નમસ્કાર છે. ભવસાગરથી મારી રક્ષા કરો. પુરુષોત્તમ, મેં બ્રહ્મસૂત્ર યજ્ઞોપવિત અર્પણ કર્યું છે, તેને તમે ગ્રહણ કરો. પ્રભુ, મેં માલતી વગેરેના સુગંધિત પુષ્પો સેવામાં પ્રસ્તુત કર્યા છે. દેવેશ્વર, તમે તેમનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરો. નાથ, ભક્ષ્ય ભોજ્ય પદાર્થોથી યુક્ત નૈવેદ્યનો સ્વીકાર કરો. પરમેશ્વર આ બધા રસોથી સંપન્ન છે અને ગ્રહણ કરો. દેવેશ્વર, મેં સોપારી, પાન અને કપૂર તમારી સેવામાં ભેટ કર્યા છે. તમે આ પાન બીડું સ્વીકારો. ત્યાર પછી ભક્તિપૂર્વક ધૂપ, અગરું તથા ઘી મિશ્રિત ગુગળની આહુતિ આપીને ભગવાનને સુંઘાડવી. આ પ્રમાણે પૂજા કરવી જોઈએ. ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. મુનિશ્રેષ્ઠ, એકાગ્રતાપૂર્વક ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ સામે અને તુલસીવનની સમીપ વિવિધ પ્રકારના દીપક સજાવવા જોઈએ. ચક્રધારી દેવાધિદેવ વિષ્ણુને દરરોજ અર્ઘ્ય પણ આપવો જોઈએ. પુત્ર પ્રાપ્તિ માટે નોમના દિવસે નાળિયેર હોમવું જોઈએ. ધર્મ, અર્થ, કામ ત્રણેયની સિદ્ધિ માટે દસમના દિવસે બીજોરાનો અર્ઘ્ય કરવો જોઈએ તથા એકાદશી અનારથી અર્ઘ્ય આપવો જોઈએ. તેનાથી સદા દરિદ્રતાનો નાશ થાય છે. નારદ, વાંસની છાબડીમાં 7 ધાન મૂકીને તેમાં 7 ફળ મૂકવા, પછી તુલસીદળ, ફૂલ તથા સોપારી નાખીને તે પાત્રને વસ્ત્રથી ઢાંકી દેવું. ત્યાર પછી તેને ભગવાનના સન્મુખ મૂકવું. વિપેન્દ્ર અર્ઘ્ય નીચેના મંત્રથી આપવો જોઈએ. તેને એકાગ્રચિત્તે સાંભળો. દેવ, તમે તુલસીની સાથે આ શંખ દ્વારા આપેલા મારા અર્ઘ્યને ગ્રહણ કરો. દેવ, તમને નમસ્કાર છે. આ પ્રમાણે લક્ષ્મી સહિત દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરીને વ્રતની પૂર્તિ નિમિત્તે તે દેવેશ્વરની પ્રાર્થના કરવી. દેવેશ્વર, મેં કામ ક્રોધથી પર થઈને આ વ્રત દ્વારા ઉપવાસ કર્યો છે. દેવેશ, તમે જ મારા શરણદાતા છો. દેવ જનાર્દન, આ વ્રતને ગ્રહણ કરો. મેં તેના જે ઉપચારની પૂર્તિ ન કરી હોય તો બધું તમારી કૃપાથી પૂર્ણ થઈ જાય. કમલનયન, તમને નમસ્કાર છે. જલશાહી નારાયણ, તમને પ્રણામ છે. કેશવ, તમારી જ કૃપાથી મેં આ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે. અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરનારા કેશવ, તમે આ વ્રતથી પ્રસન્ન થઈને મને જ્ઞાન દ્રષ્ટિ આપો. ત્યાર પછી રાત્રિ જાગરણ, ગાન અને પુસ્તકનો સ્વાધ્યાય કરવો. જ્ઞાન, વિદ્યા અને નૃત્યકળામાં પ્રવીણ વ્યક્તિઓ દ્વારા સંગીત નૃત્યનું આયોજન કરવું. અત્યંત સુંદર અને પવિત્ર ઉપાખ્યાનો દ્વારા રાત્રિનો સમય વ્યતીત કરવો. રાત્રિના અંતમાં સવાર થતાં જ્યારે સૂર્યોદય થવાનો થાય ત્યારે બ્રાહ્મણોને નિમંત્રિત કરીને ભક્તિપૂર્વક વૈષ્ણવ શ્રાદ્ધ કરવું. યજ્ઞોપવિત વસ્ત્ર, માળા તથા ચંદન આપીને વસ્ત્રાભૂષણ તથા કેસર વડે પૂજન કરી 3 બ્રાહ્મણ દંપતી ભોજન કરાવવું. ઘી મિશ્રિત ખીર દ્વારા મનપસંદ ભોજન કરાવ્યા પછી દક્ષિણા સહિત પાન, ફૂલ અને ગંધ વગેરેનું દાન કરવું. પોતાની શક્તિ અનુસાર વાંસના અનેક પાત્ર બનાવડાવી તેમાં પાકેલા નાળિયેર, પકવાન, વસ્ત્ર તથા વિવિધ પ્રકારના ફળ મૂકવા. સપત્ની આચાર્યને વસ્ત્ર પહેરાવા. દિવ્ય આભૂષણ આપીને ચંદન અને માળાથી તેમનું પૂજન કરવું. પછી તેમને બધી સામગ્રીથી યુક્ત દૂધ આપનારી ગાયનું દાન કરવું. ગાયની સાથે દક્ષિણા, વસ્ત્ર, આભૂષણ, દૂધ દોહવાનું પાત્ર તથા બીજી પણ વસ્તુ આપી. લક્ષ્મીનારાયણની પ્રતિમા પણ બધી સામગ્રી સહિત આચાર્યને આપી. બધા તીર્થોમાં સ્નાન કરવાવાળા મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે બધું આ વ્રત દ્વારા દેવાધિદેવ શ્રી વિષ્ણુની કૃપાથી પ્રાપ્ત થઈ જાય. વ્રત કરનાર પુરુષ આ લોકમાં યથેષ્ટ પદાર્થો અને પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને અંતમાં વિષ્ણુલોકની કૃપાથી ભગવાન વિષ્ણુના પરમધામમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અન્નદાન, જળદાન, તળાવ નિર્માણ, વૃક્ષારોપણ તથા સત્ય ભાષણ વગેરેનો મહિમા. નારદજીએ પૂછ્યું કે હે ભગવાન, શ્રેષ્ઠ ગુણો ધરાવતા બ્રાહ્મણોને આપવાની ઈચ્છા ધરાવનાર મનુષ્ય આલોકમાં કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ? મહાદેવજી બોલ્યા કે હે દેવર્ષિ પ્રવર, સાંભળો. સંસારમાં તત્વને જાણીને સજ્જન પુરુષ અન્નદાનની જ પ્રશંસા કરે છે, કેમ કે અન્નમાં જ સર્વ કંઈ પ્રતિષ્ઠિત છે. તેથી સાધુ મહાત્મા વિશેષ રૂપે અન્નદાનને જ પ્રાધાન્ય આપે છે. અન્ન સમાન બીજું કોઈ દાન ન થયું કે ન થશે. અન્ન જ બળવર્ધક છે. અન્નના આધારે પ્રાણ ટકેલા છે. કલ્યાણકારી પુરુષે પોતાના પરિવારને થોડું કષ્ટ થાય તો પણ તે સહન કરીને અન્નની ભિક્ષા માગનાર મહાત્મા બ્રાહ્મણ અવશ્ય
અન્નદાન કરવું. નારદ, જે યાચક દુઃખી બ્રાહ્મણને અન્ન આપે છે તે જ વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. અન્નદાન આત્માના પરલૌકિક સુખનું સાધન છે. રસ્તાનો થાકેલો ભૂખ્યો ગૃહસ્થ બ્રાહ્મણ જો ભોજન સમય ઘરે આવી જાય તો કલ્યાણકારી પુરુષે તેને અવશ્ય ભોજન આપવું જોઈએ. અન્નદાતા આલોક અને પરલોકમાં પણ સુખી થાય છે. ભૂખ્યા અને થાકેલા અપરિચ માણસને જે પ્રસન્નતાપૂર્વક અન્ન આપે છે તે બધા ધર્મોનું ફળ પ્રાપ્ત કરે છે. અતિથિની નિંદા અને દ્રોહ કરવો નહીં, તેને અન્ન આપવું, આવા દાનનું વિશેષ મહત્વ છે. મહામુનિ, જે મનુષ્ય અન્ન વડે દેવતાઓ, પિતૃઓ, બ્રાહ્મણો અને અતિથિઓને તૃપ્ત કરે છે તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોટું પાપ કરીને પણ જે યાચક ખાસ કરીને બ્રાહ્મણને અન્નદાન આપે છે તે પાપથી મુક્ત થઈ જાય છે. બ્રાહ્મણને આપેલું દાન અક્ષય થાય છે. શૂદ્રને આપેલું અન્નદાન પણ અતિ ફળદાયી છે. યાચકને અન્નદાન આપતા સમયે તેના ગોત્ર કે શાખા વિશે તથા તેણે કેટલું અધ્યયન કર્યું છે તે પૂછો નહીં. અન્નનો અભિલાષી કોઈ પણ કેમ ન હોય, તેના આપેલું અન્નદાન મહાન ફળદાયી છે. તેથી મનુષ્ય આ પૃથ્વી પર વિશેષ રૂપે અન્નદાન કરવું જોઈએ. જળનું દાન પણ શ્રેષ્ઠ છે, તે બધા દાનોમાં ઉત્તમ છે. તેથી વાવ, કૂવો અને તળાવનું નિર્માણ કરાવવું જોઈએ. જે દાતા દ્વારા નિર્મિત જળાશયમાં ગાય, બ્રાહ્મણ અને સાધુ પુરુષ પાણી પીએ છે તે પોતાના કુળને તારી દે છે. હે નારદ, જેના તળાવમાં ગરમીના દિવસોમાં પાણી રહે છે તે કદી દુર્ગમ તથા ભારે સંકટમાં પડતો નથી. તળાવ બનાવનાર વ્યક્તિ ત્રણેય લોકમાં સર્વત્ર સન્માનિત થાય છે. બુદ્ધિમાન પુરુષ ધર્મ, અર્થ અને કામનું આ જ ફળ હોવાનું કહે છે. પોતાની જમીન હોય અને શક્તિ હોય તો તળાવ અવશ્ય બંધાવવું જોઈએ કે જે પ્રાણીઓને માટે આશ્રય બની જાય. દેવતા, મનુષ્ય, ગંધર્વ, પિતૃઓ, નાગ, રાક્ષસ તથા સ્થાવર પ્રાણી પણ જળાશ્રયનો આશ્રય લે છે. તેના તળાવમાં માત્ર વર્ષાઋતુમાં જળ રહે છે તેને અગ્નિહોત્રનું ફળ મળે છે. જેના તળાવમાં હેમંત અને શિશિર સુધી પાણી રહે છે તેને 1000 ગૌદાનનું ફળ મળે છે. જો વસંત તથા ગ્રીષ્મ ઋતુ સુધી પાણી રહે તો તેને અત્રિ, રાત્ર અને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે, એવું વિદ્વાનો કહે છે. હવે વૃક્ષો રોપાવાના ફાયદા શું છે તેનું વર્ણન સાંભળો. હે મહામુનિ, વૃક્ષ રોપનાર વ્યક્તિ પોતાના પિતૃઓ અને ભવિષ્યમાં થનારા વંશધરોનો પણ ઉદ્ધાર કરી દે છે. તેથી વૃક્ષો અવશ્ય રોપવા જોઈએ. વૃક્ષ રોપનાર વ્યક્તિને પરલોકમાં ગયા પછી ત્યાં અક્ષયલોકની પ્રાપ્તિ થાય છે. વૃક્ષ પોતાના ફૂલો દ્વારા દેવતાઓનું, પાંદડાથી પિતૃઓનું તથા છાયાથી સમસ્ત અતિથિઓનું પૂજન કરે છે. કિન્નર, યક્ષ, રાક્ષસ, દેવતા, ગંધર્વ, માનવ તથા ઋષિઓ પણ વૃક્ષોનો આશ્રય લે છે. વૃક્ષો ફૂલ, ફળ દ્વારા સંસારમાં મનુષ્યને તૃપ્ત કરે છે. વૃક્ષોને આલોક અને પરલોકમાં પણ ધર્મપુત્ર માનવામાં આવે છે. જેઓ તળાવના કિનારે વૃક્ષો રોપે છે, યજ્ઞનું અનુષ્ઠાન કરે છે તથા જેઓ સદા સત્ય બોલે છે તેઓ કદી સ્વર્ગથી ભ્રષ્ટ થતા નથી. આગળની કથા આવતીકાલે.